Hello friends, welcome to Angel Academy Digital Class માં આપનો સમ્રાટ સામત ગઢવી. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડમી ડિજિટલ ક્લાસ. હું આપનો દોસ્ત સમ્રાટ સામત ગઢવી. મિત્રો, ખૂબ સરસ મજાની માહિતી આપ મિત્રો સાથે શેર કરવા આવ્યો છું. જે મિત્રો ધોરણ 12 પાસ થઈ ગયા છે અને એમાં ખાસ કરીને જે મિત્રો વિદ્યાર્થી મિત્રો 2024માં ધોરણ 12 પાસ કરેલું છે એવા મિત્રો માટે સરકારી નોકરીમાં એક મોટી તક અત્યારે તમારા સમક્ષ ઉપસ્થિત છે. આ તક અને સરકારી નોકરીઓ માટે કયા કયા ઓપ્શન તમારા માટે છે એની થોડીક વાત કરવી છે. થોડીક વાર સમય ફાળવી અને વિડીયો જોજો એટલે તમને ખ્યાલ આવશે. ખાસ કરીને જેમને સરકારી નોકરી મેળવવામાં રસ છે એવા વિદ્યાર્થી અથવા તો એમના માતા પિતા કે જે પોતાના બાળકને સરકારી નોકરી અપાવવા માટે ઈચ્છે છે તો એમને અહીંયા જે નવી હમણાં જાહેરાત આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણને આ વિડીયોમાં આપીશું. ધોરણ 12 પાસ થઈ ગયા પછી કોલેજની સાથે સાથે તૈયારી કરી અને ઘણા બધા વિદ્યાર્થીઓ સરકારી નોકરી લાગતા હોય છે. એમાંનો હું પણ એક છું કે મારે જ્યારે 12મું ધોરણ પૂરું થયું અને કોલેજ ચાલતી હતી એ દરમિયાન જ મેં એક પરીક્ષા પાસ કરી હતી, પોલીસ કોન્સ્ટેબલવાળી. તો એ મારા અનુભવની સાથે સાથે તમને પણ કામ લાગે એવી કેટલીક વસ્તુ શેર કરીએ. વર્ષ 2024માં ધોરણ 12 પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે પોલીસ બનવાની સુવર્ણ તક છે. કેવી રીતે, સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાનું છે. અહીંયા કેટલાક વિદ્યાર્થી મિત્રો છે જે તમને વર્દીમાં જોતા હશો, જેમ કે અહીંયા દવે ઋષિ કરીને છે, પીએસઆઈ તરીકે તેઓ ફરજ બજાવે છે. જય દેવદાન ગઢવી છે, પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે. માયાબેન દેસાઈ છે, પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે. આ વર્દી એક વસ્તુ છે ને, એ એક પેશન છે. તો ઘણા મિત્રો એવા હોય કે જેને વર્દી બાબતનો શોખ હોય, એ મિત્રો માટે ખાસ કરીને આજનો વિડીયો ખૂબ ઉપયોગી થશે. જો તમે ધોરણ 12 પાસ થઈ ગયા છો તો હવે તમારે આ ખાખી જોઈતી હોય તો કેવી રીતે મળી શકે એની વાત કરીએ તો ધોરણ 12 પછી સામાન્ય રીતે આપણે ગુજરાત સરકારમાં અલગ અલગ 4 વિભાગ હોય છે, જેને આપણે ક્લાસ 1, 2, 3, 4 એવું કહીએ છીએ. અલગ અલગ નોકરીના તબક્કા હોય છે. ખૂબ સારી નોકરી એટલે આપણે એને ક્લાસ 1 કહીએ, થોડી એનાથી નબળી ક્લાસ 2, એનાથી નબળી ક્લાસ 3 અને એકદમ છેલ્લે ક્લાસ 4. તો ક્લાસ 1 છે એમાં કઈ કઈ પોસ્ટ આવે? ડેપ્યુટી કલેક્ટર આવે, ડેપ્યુટી ડીડીઓ આવે, ડીવાયએસપી આવે, અને જજની આવે, પછી ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર આવે. અલગ અલગ સારી પોસ્ટો કહેવાય. ત્યાંથી આગળ જઈએ એટલે આપણી પાસે ક્લાસ 2 આવે. તો ક્લાસ 2માં કઈ પોસ્ટ આવે તો કે ભાઈ સેક્શન ઓફિસર છે, પછી સોશિયલ વેલફેર ઓફિસર છે, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ આપેલા છે, આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર આપ્યા છે, સ્ટેટ ટેક્સ ઓફિસર એસટીઓ આપ્યા છે, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર ટીડીઓ આપેલા છે, ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર એને પણ શોર્ટમાં ટીડીઓ કહેવાય. આ બધી ક્લાસ 2 કે જેમાં ઓલમોસ્ટ લગભગ 60,000ની આસપાસ તમારો પગાર હોય મહિનાનો. ચાલુ ત્યાંથી થાય, પછી વધતો જતો હોય છે. પછી ત્યાંથી આગળ જઈએ તો આપણી પાસે ક્લાસ 3માં ડીવાયએસઓ છે, એસટીઆઈ છે, પીએસઆઈ છે, નાયબ મામલતદાર છે. આ બધા અપર ક્લાસ 3 કહેવાય. ક્લાસ 3માં 2 ભાગ પડે, એક ઉપલું લેવલ અને એક નીચલું, અપર અને લોઅર. લોઅરમાં શિક્ષક છે, પોલીસ કોન્સ્ટેબલ છે, પછી તલાટી છે, ક્લર્ક છે. ત્યાંથી આગળ જઈએ તો ક્લાસ 4માં સામાન્ય રીતે પ્યુન છે, એટલે કે પટાવાળા. ઓકે, એના પછી આપણે વાત કરીએ તો બીજા ચપરાસી જેને આપણે કહીએ, અથવા તો સાફ સફાઈના કર્મચારી હોય તો એ મોટા ભાગે ક્લાસ 4 કહેવાય. આ બધામાં સરકાર અલગ અલગ લોકોને લેવા માટે ભરતી પ્રક્રિયા દ્વારા એક પરીક્ષા લે, પરીક્ષામાં પાસ થાય એ મિત્રોને નોકરી મળતી હોય છે. એમાં અત્યારે પોલીસની ભરતી આવી છે વર્ષ 2024માં. ટોટલ 12,472 જેટલી જગ્યા આવી છે. કોન્સ્ટેબલ પીએસઆઈ 2024-25 એમાં 12,000 જેટલી ભરતી છે એ કોન્સ્ટેબલની છે અને 472 જેટલી પીએસઆઈની ભરતી છે. તો આ પોલીસ બનવા માટે સૌથી પહેલી લાયકાત શું જોઈએ તો કે કોન્સ્ટેબલની પરીક્ષા ધોરણ 12 પાસ અથવા તો સમકક્ષ ઉપર લેવાય, જેને 12મું ધોરણ પાસ કરી લીધેલું હોય, અથવા તો એવા વિદ્યાર્થી મિત્રો કે જે 10મા પછી ડિપ્લોમા કર્યું હોય, 2 વર્ષનો કોર્સ કર્યો હોય, કે જે 12માની ઇક્વિવેલન્ટ ગણાય, સમકક્ષ ગણાય, એવા મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું ફોર્મ ભરી શકે. બીજું, અત્યારે આ ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે, જે 9/9/2024 સુધી તમે ભરી શકશો, રાત્રે 12 વાગ્યા સુધી. આ દરમિયાન 9/9/2024 સુધીમાં જે વિદ્યાર્થી મિત્રની ઉંમર 18 વર્ષ પૂરી થઈ ગયેલી હોય એવા લોકો ફોર્મ ભરી શકશે. એટલે મિનિમમ 18 વર્ષ અને 12 પાસની લાયકાત જોઈએ પોલીસ કોન્સ્ટેબલ માટે. ગ્રેજ્યુએશન અને 21 વર્ષની ઉંમર જોઈએ પીએસઆઈ માટે. આ વેબસાઇટ છે https://ojas.gujarat.gov.in. એના ઉપર આપ ફોર્મ ભરી શકો, અથવા આપની આજુબાજુમાં સાયબર કાફે કોઈ હોય તો ત્યાંથી પણ તમે ફોર્મ ભરાઈ શકો છો.
26/8/2024 9/9/2024 સુધી ફોર્મ ઓનલાઈન ભરાઈ શકશે. ફોર્મ ઓનલાઈન ભરવાનું છે. વેબસાઇટ મેં તમને કીધું છે એ પ્રમાણે 26 તારીખ સુધીમાં તમે ફોર્મ ભરી શકશો. પછી ફોર્મ નહીં ભરાય. એટલે સૌથી પહેલું કામ જે મિત્રને પોલીસ બનવું છે અથવા તો જેને સરકારી નોકરી લેવી છે અને પ્રયત્ન કરવો છે કે ચલો આ વખતે પ્રયત્ન કરીએ, પોલીસની તૈયારી કરીએ, ઓકે આપણે લાગીએ છીએ અથવા તો એના પછીના વર્ષે આપણે પરીક્ષા આપીએ તો એના માટે તૈયારી અત્યારથી શરૂ કરી દઈએ તો આ એક ઓપ્શન છે. અહીંયા પોલીસની પરીક્ષા માટે એક શારીરિક ધારાધોરણ તમારે ફોલો કરવું પડે છે, અનુસરવું પડે છે, જેમાં ઊંચાઈ આપેલી છે. માની લો કે તમે ST એટલે કે આદિવાસી કેટેગરીમાં આવો છો. ST એટલે કે શેડ્યુલ ટ્રાઇબ આદિવાસી સમાજમાં તમે આવો છો તો પુરુષ તરીકે તમારી હાઇટ છે એ 162 સેન્ટીમીટર હોવી જોઈએ. એના સિવાયના કોઈ પણ સમાજમાં આવો છો તો પુરુષ તરીકે તમારી હાઇટ 165 સેન્ટીમીટર હોવી જોઈએ. જો તમે આદિવાસી સમાજના સ્ત્રી છો, દીકરી છો, તો તમારી હાઇટ છે 150 સેન્ટીમીટર હોવી જોઈએ. આદિવાસી સિવાય અન્ય કોઈ પણ કાસ્ટમાં તમે આવતા હો તો તમારી હાઇટ છે 155 હોવી જોઈએ. એટલે આ એક ધારાધોરણ તમારું ફૂલફિલ થવું જોઈએ. આ એટલા માટે કેમ કે આ ના થતું હોય તો પરીક્ષાની તૈયારી કરવી એ વ્યાજબી નથી. બીજું, પુરુષોમાં છાતી જે છે ઓકે એ વગર ફૂલાય 79 અને ફૂલાયા પછી એનું માપ 84 થવું હોય. એટલે અહીંથી આપણે છાતી માપે તો એ પુરુષોને 79 ફૂલાયા વગર, પછી શ્વાસ લેવાનું ફૂલાવાની એટલે 5 સેન્ટીમીટર ફૂલવી જોઈએ. એ ના થતી હોય તો થઈ શકે. હાઇટમાં થોડો ઘણો ફેરફાર હોય તો એ પણ થઈ શકે, પણ ઝાઝો ફેરફાર હોય તો તાત્કાલિક હાઇટ ન વધે. એટલે એક પહેલાં જોઈ લેવાનું કે આપણી હાઇટ થાય છે કે નથી થતી. આના વિશે વધારે માહિતી જોતી હોય તો અમારે એન્જલ એકેડેમીના અલગ અલગ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે, એના ઉપર આપ જોડાયેલા રહેશો તો આ તમામ પરીક્ષાઓને લગતી માહિતી તમને ત્યાં મળી રહેશે. હવે આપણે વાત કરીએ પાસ થવાની રણનીતિ તરફ. કે માની લો કે 18 વર્ષની મારી ઉંમર છે, 12મું પાસ થઈ ગયો છું, હાઇટ મારી થઈ જાય છે, છાતીમાં મને વાંધો નથી, હવે મારે પાસ થવું હોય તો શું કરવાનું? તો આ પરીક્ષામાં પાસ થવા માટે તમારી પાસે 2 ઓપ્શન છે. એક ફિઝિકલ કસોટી આવે અને એક લેખિત પરીક્ષા આવે. આ ફિઝિકલ કસોટીમાં શું આવે તો કે દોડ આવે, એટલે કે દોડવાનું હોય, અને લેખિત પરીક્ષામાં એક પેપર આપવાનું હોય જે 4 ઓપ્શન એટલે કે OMR વાળું હોય. તો બંનેની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ છીએ. એક એક મુદ્દો શાંતિથી આપણે જોતા જઈએ છીએ. પરીક્ષાનો રોડમેપ કે આ બંને પરીક્ષા કેવી રીતે આપણે પાસ કરી શકીએ. તો સૌથી પહેલાં તમારે દોડ આવે. આ દોડ ક્યારે આવે તો કે આ દોડ છે ને એ લગભગ 12મા કે પહેલા મહિનામાં આવશે, ડિસેમ્બર કે જાન્યુઆરી મહિનામાં. મોટા ભાગે તમારે લગભગ જાન્યુઆરીની આસપાસ આવશે. એનો મતલબ કે તમે આજથી શરૂ કરો તો તમારી પાસે 9, 10, 11 ને 12 એટલે હજી ઓછામાં ઓછા 4 મહિના છે. ઓછામાં ઓછા 4 મહિના છે પ્રેક્ટિસ માટે. કેટલું દોડવાનું હોય તો જે વ્યક્તિ પુરુષ છે એમને 5000 મીટર એટલે કે 5 કિલોમીટર થાય 25 મિનિટનો સમય. જે સ્ત્રીઓ છે એમને 1600 મીટર છે 9.5 મિનિટમાં. એટલે જો આવી રીતના છે ને આ રાઉન્ડ હોય, 400 મીટરનો આખો ટ્રેક હોય, તમે આમ એક આંટો મારો ને એટલે 400 મીટર થાય. તો જે છોકરાઓ છે એને 5 કિલોમીટર દોડવાનું છે અને એના માટે સમય આપેલો છે 25 મિનિટ, વધુમાં વધુ 25 મિનિટ. આનાથી ઓછું થાય તો ચાલે, વધુ ન જોઈએ, નહીંતર ના પાસ થવાય. અને બહેનો માટે 1.6 કિલોમીટર 1600 મીટર એટલે આમ 1.5 કિલોમીટર જેવું થયું. એના માટે સમય વધુમાં વધુ 9.5 મિનિટ. 9.5 મિનિટથી વધુ ન જોઈએ, એની પહેલાં પૂરું થઈ જવું જોઈએ. એટલે ભાઈઓએ 5 કિલોમીટર દોડવાનું છે 25 મિનિટની પહેલાં, અને બહેનોએ 1.6 કિલોમીટર એટલે 1600 મીટર 9.5ની પહેલાં. એટલે બહેનોને આવા 400 મીટરના 4 રાઉન્ડ થાય અને ભાઈઓને આવા 12 રાઉન્ડ જેવું થાય. જો તમે આટલું કરી લો તો તમે એક પરીક્ષા પાસ, જેને ફિઝિકલ પરીક્ષા કહેવાય, જેમાં ખાલી દોડ છે. દોડના માર્ક્સ નથી. એ બાબત શું સમજાવે છે? મતલબ કે આ પરીક્ષામાં શું હોય કે પહેલાં જે તે સમયે પરીક્ષા લેવાતી ત્યારે દોડના માર્ક્સ હતા કે આટલી મિનિટમાં પૂરું કરો તો આટલા, આટલી મિનિટમાં પૂરું કરો તો આટલા. હવે એવું માર્ક્સ નથી, ખાલી આટલું છે. દોડ પૂરી કરો, પાસ થઈ જાઓ તો તમને લેખિત પરીક્ષા આપવા મળે. એટલે દોડ તમારે થતી હોય ઓકે તો તમારે કંઈ ચિંતા નથી. અને એના માટે સિમ્પલ છે. તમારે જ્યાંથી ઘરે કે જ્યાં તમને લાગતું હોય, તમે જ્યાં રહેતા હોય ત્યાંથી 5 કિલોમીટર પહેલાં મોટરસાઇકલમાં માપી લેવાના અને પછી તમારે દોડી લેવાનું. એનો સમય જોઈ લેવાનો. સમય 25 મિનિટથી વધારે થાય કે તમે ન દોડી શકતા હો તો તમારે વિચારવાનું. પણ 5 કિલોમીટર તમે માની લો કે 20 મિનિટ, 21 મિનિટ, 22 મિનિટમાં દોડી લો છો તો મતલબ એ કામ તમારું રેડી થઈ ગયું છે. એટલે તમારે દોડવું કે નહીં, હા કે ના, એનું કારણ. જો તમારે પોલીસ બનવું હોય તો પહેલાં ટ્રાયલ કરી લેવાની. એમાં તમે 20-22 મિનિટમાં દોડી જાઓ છો તો તમે પરફેક્ટ છો.
નથી દોડી શકતા તો હવે તમારે પ્રેક્ટિસ કરવી પડશે. તો દોડ માટે શું કરી શકાય? દોડાતું ના હોય તો એમના માટે શું વ્યવસ્થા છે એની વાત આપણે કરીએ છીએ. પહેલું કામ છે દોડવાનું શરૂ કરો. કમસે કમ તમારે 100 દિવસનું આયોજન કરવું પડે. આ એક દિવસની પ્રોસેસ નથી કે હું સવારે કસરત કરીને પછી બપોરે દોડી લઈશ. ઓછામાં ઓછા તમારે 100 દિવસ આપવા પડે અને એ 100 દિવસમાં તમારે 7 દિવસનું આયોજન કરવું પડે. અઠવાડિયાનું સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ અને રવિ એમ 7 દિવસનું આયોજન કરવું પડે કે પહેલા દિવસે આટલું, બીજા દિવસે આટલું, ત્રીજા દિવસે આટલું, એવી રીતના સ્ટેપ બાય સ્ટેપ જવું પડે. તો કે આ વસ્તુ તમારા ઘરે થતી હોય તો તમે ઘરે કરી શકો, ના થતી હોય, જો ના થતું હોય તો અમારા ઉપર છોડી દેવું, કેમ કે અમારી પાસે આની વ્યવસ્થા છે. દોડવા માટેની અમારી પાસે વ્યવસ્થા છે. અમારી પાસે બધું જ છે જે આપને જોઈએ, જેમ કે દોડવા માટે મેદાન છે, દોડાવવા માટે કોચ છે, 100 દિવસનું આયોજન છે, 7 દિવસનું એનાલિસિસ છે અને 100 દિવસ પહેલાં તમે 25 મિનિટ સુધીમાં પૂરું કરી શકો એનું સંપૂર્ણ પ્લાનિંગ છે. તમે ઘરે કરી શકતા હો તો ખૂબ સરસ, ન થતું હોય ઓકે તો અમે તમારા માટે રેડી છીએ કે આ વસ્તુ અમે તમને શીખવાડી શકીએ, કરાવડાવી શકીએ છીએ. વધારે માહિતી માટે તમે આ નંબરનો સંપર્ક કરી શકો છો 7575 072 872. આ દોડની વાત થઈ. હવે દોડ પછી શું? તો કે દોડ પતી જાય પછી લેખિત પરીક્ષા આવે છે. તો આ લેખિત પરીક્ષામાં શું હોય? તો કે લેખિત પરીક્ષામાં કોન્સ્ટેબલમાં એક પેપર છે જેમાં 200 પ્રશ્ન છે. દરેક પ્રશ્નનો 1 ગુણ છે એટલે 200 ગુણ થાય અને એ પેપર પૂરું કરવા માટે 3 કલાકનો સમય હોય. હવે તમે 12મું પાસ કરેલા છો એટલે તમને OMR વિશે ખબર જ હોય કે ભાઈ એક પ્રશ્ન પૂછ્યો હોય અને એના 4 ઓપ્શન આપ્યા હોય. માની લો કે તમને એવું પૂછે કે ભાઈ ગાંધીજીનો જન્મ કઈ જગ્યાએ થયો હતો, તો આપણને નીચે 4 ઓપ્શન હોય તો એમાંથી આપણને જામનગર ને પોરબંદર ને જુનાગઢ ને અમરેલી આપ્યું તો ખબર પડે કે ભાઈ પોરબંદરમાં જન્મેલા. તો આવી રીતે પ્રશ્ન અને 4 ઓપ્શન, આવા કેટલા પ્રશ્નો? 200 પ્રશ્નો. કેટલો કલાક? તો કે 3 કલાકનો સમય. આ પરીક્ષા દો, પરીક્ષામાં તમારે સારા માર્ક્સ આવે ડાયરેક્ટ નોકરી તમને મળે. બસ સિમ્પલ પ્રોસેસ છે. PSIમાં 2 પેપર આવે, એક 200 માર્ક્સનું આવે, એ 200 માર્ક્સનું પેપર તમે આપો ઓકે, પછી બીજું એક 100 માર્ક્સનું આવે, એમાં લેખિત આવે એટલે ટોટલ 200 અને 100 એમ કરીને 300, બંનેમાં 3 કલાકનો સમય મળે છે. તો આમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને શું હોય છે એની આપણે ચર્ચા કરી લેખિત પરીક્ષા માટે. તો કોન્સ્ટેબલની જો વાત કરીએ તો કોન્સ્ટેબલમાં રિઝનિંગ એ અહીંયા 30 માર્ક્સનું હોય છે, ગણિત છે એ 30 માર્ક્સનું હોય છે, ગુજરાતી છે એ 20 માર્ક્સનું હોય છે. આમ કરીને 80 માર્ક્સનું પાર્ટ A થાય છે. એટલે કોન્સ્ટેબલનું જો પેપરની આપણે વાત કરીએ તો ટોટલ 200 માર્ક્સનું પેપર છે એ 2 ભાગમાં વહેંચાય. એક પાર્ટ A આપ્યું છે અને બીજું પાર્ટ B આપ્યું છે. પાર્ટ એમાં ગણિત છે એ 30 માર્ક્સનું છે, રિઝનિંગ 30 માર્ક્સનું છે અને ગુજરાતી ફકરા ઉપરથી જોઈને જવાબ લખવાનું એ 20 માર્ક્સનું. આમ કરીને ટોટલ A છે એ 80 માર્ક્સનું. અહીંયા બીમાં ઇતિહાસ, ભૂગોળ અને વારસો આ ત્રણે ભેગા થઈને 50 માર્ક્સના. પછી વિજ્ઞાન, કરંટ અને GK એટલે સામાન્ય જ્ઞાન આ 40 માર્ક્સના. પછી ત્યાંથી આગળ જઈએ એટલે આપણને બંધારણ આપ્યું છે 30 માર્ક્સમાં. એટલે 30 ને 40 70 અને 50 અથવા તો 50 ને 40 90 30 બીજા 120. 120 વત્તા 80 એમ કરીને ટોટલ 200 થઈ જાય. હવે જો આ બધી વસ્તુ એવી છે જે મોટા ભાગે તમે 1 થી 12 ધોરણમાં ભણેલા હશો. ઇતિહાસ, ભૂગોળ, વારસો એટલે સામાજિક વિજ્ઞાનમાં તમે આ ભણ્યા હો. વિજ્ઞાન અને ટેકનોલોજી પણ આવી જાય. બંધારણ એટલે એ પણ સામાજિક વિજ્ઞાનમાં આવી જાય છે. ગણિત પણ તમે ઓલરેડી ભણેલા હશો. ગુજરાતીમાં તો ફકરા ઉપરથી જોઈને જ લખવાનું છે. એક રિઝનિંગ એટલે કે તર્ક શક્તિ કદાચ તમારે ભણવામાં ન આવ્યું હોય, એ ગણિતનું બચ્ચું છે. ઘણી ગાણિતિક ક્રિયાઓ હોય અને ઘણી માનસિક ક્રિયાઓ હોય. તો આટલો અભ્યાસક્રમ પોલીસ કોન્સ્ટેબલ માટેનો છે. 3 કલાકનો સમય છે. આવા 200 પ્રશ્નો છે. વિષય તમને ઓલરેડી પહેલાથી આપી દીધેલા છે. તમારે આ વિષય તૈયાર કરવાના છે. પ્રશ્ન પૂછાય એનો સાચો જવાબ લખો તો 1 માર્ક્સ મળે અને જો એ પ્રશ્નનો જવાબ ખોટો પડે તો 1ની સાથે 0.25 નેગેટિવ એટલે માઇનસ થાય. એવી સિસ્ટમ છે. PSIની પરીક્ષામાં 50 માર્ક્સનું ગણિત, 50 માર્ક્સનું રિઝનિંગ છે, એમ કરીને 100 માર્ક્સ અને બીજું 100 માર્ક્સનો વિભાગ છે જેમાં બંધારણ અને જાહેર વહીવટ આપેલા છે. ઇતિહાસ, ભૂગોળ, વારસો એ 25 માર્ક્સમાં છે. 25 માર્ક્સમાં બંધારણ અને જાહેર વહીવટ છે. 25 માર્ક્સમાં કરંટ અફેર્સ, જનરલ નોલેજ છે, પર્યાવરણ છે, વિજ્ઞાન છે અને અર્થશાસ્ત્ર 25. એમ 25 માર્ક્સના 4 એટલે 100 આ PSI માટે આપેલા છે. પછી 100 માર્ક્સનું ડિસ્ક્રિપ્ટિવ આવે છે જેમાં નિબંધ લખવાનું છે, સંક્ષિપ્તકરણ કરવાનું છે, ફકરા ઉપરથી જવાબ લખવાના છે, રિપોર્ટ લખવાનો છે અને પત્ર લખવાનો છે. એમ કરીને આપણી પાસે ટોટલ ગુજરાતીના 70 માર્ક્સના પ્રશ્નો છે. અંગ્રેજીમાં ટોટલ આપણી પાસે ઓકે પ્રેસી રાઇટિંગ એટલે સંક્ષિપ્તીકરણ આપેલું છે, કમ્પ્રિહેન્શન એટલે ફકરા ઉપરથી જોઈને જવાબ લખવાના છે અને એક ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશન કરવાનું છે.
એટલે 30 માર્ક્સનું અંગ્રેજી અને 70 માર્ક્સનું ગુજરાતી, એમ ટોટલ આપણી પાસે 100 માર્ક્સનું લેખિત પેપર આવે. 200 માર્ક્સનું OMR વાળું, 100 માર્ક્સનું લેખિત, એમ કરીને 300 થાય. પણ એક ગ્રેજ્યુએટ હોય અને જે લોકોને 21 વર્ષની ઉંમર પૂરી થઈ ગઈ હોય એમના માટે છે. તો તમારી પાસે ટોટલ 2 વસ્તુ છે, એક દોડ અને લેખિત. આ 2 તમે વ્યવસ્થિત તૈયાર કરીને પરીક્ષા આપો તો ડાયરેક્ટ તમને નોકરી મળી શકે. 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓ નોકરી કરી શકે છે. બરાબર? કેમ કે હજી આ પ્રોસેસ પૂરી થતાં 1 વર્ષ લાગી જાય. એટલે અત્યારે તમારે ફોર્મ ભરતી વખતે 18 વર્ષના હો ત્યાં સુધીમાં તમે નોકરી લાગો એટલે 19-20 વર્ષ સુધી તમે પહોંચી જાઓ. 1/9/2024 અહીંયા આપણે નવી બેચ શરૂ કરીએ છીએ. રૂબરૂ ગાંધીનગર આવવું હોય તો એમના માટે પણ છે. ઘરે બેઠા એપ્લિકેશનમાં લાઈવ લેક્ચર ભણવું હોય તો એ પણ ઓપ્શન છે, અથવા તો અન્ય રેકોર્ડેડનો પણ ઓપ્શન છે. એની ચર્ચા આપણે આગળ કરીએ છીએ. હવે આપણે તૈયારી કઈ રીતે કરવી, તો કે માની લો કે આપણી પાસે કોન્સ્ટેબલ માટે એક ઓપ્શન છે દોડ પ્લસ પ્રિલિમ, અને PSI માટે આપણી પાસે 2 ઓપ્શન છે દોડ પ્લસ પ્રિલિમ પ્લસ મુખ્ય પરીક્ષા. તો તમારો સૌથી પહેલો ટાર્ગેટ શું હોવો જોઈએ? દોડ. કેમ કે દોડ તમે પાસ થાવ ઓકે તો જ તમારી પ્રિલિમમાં વારો આવે. પ્રિલિમ પાસ થાવ તો PSI વાળા મિત્રોને મુખ્ય પરીક્ષા આપવાની થાય. તો આપણે એમ કહીએ કે આ દોડ તો સાવ સહેલી છે એવું લાગે. કેટલું સહેલું છે એ ચેક કરવા માટે મેં કીધું ને એ પ્રમાણે શું કરવાનું, શાંતિથી સવારે 6 વાગે ઉઠવાનું, એકદમ ફ્રેશ થઈ જવાનું, ટોયલેટ કરી બ્રશ કરી અને પછી ઘરના ને કોકને ભેગા લઈ લેવાના. મોટા ભાઈ હોય, મમ્મી હોય, પપ્પા હોય, કે બાઇક કે એક્ટિવા લઈ લ્યો, ગાડી હોય તો ગાડી લઈ લ્યો. એમાં કિલોમીટર 0 કરી નાખો. તમે પુરુષ છો તો તમારે 5 કિલોમીટર અને તમે સ્ત્રી છો તો તમારે 1.6 કિલોમીટર દોડવાનું છે. ઘડિયાળમાં ટાઈમર અથવા મોબાઈલમાં ટાઈમર સેટ કરી દેવાનું છે, સ્ટોપ વોચ ચાલુ કરી દેવાની અને તમારે હાલી નીકળવાનું. માહે ગાડી આવતી હોય. 2 વસ્તુ થાય, કાં તો 5 કિલોમીટર પૂરા થાય છતાં તમે દોડતા હો, તમને ઊભા રાખવાના હોર્ન કરીને કે બસ પતી ગયું, 5 કિલોમીટર પૂરું થઈ ગયું, અને ટાઈમ જોઈ લેવાનો. અને કાં તમે ઊભા રહી જાઓ તો ગાડીના કિલોમીટર જોઈ લેવાના કેટલે પૂગ્યા. ખ્યાલ પડે છે? આ હાવ સહેલું લાગે આપણને, એમ થાય 5 કિલોમીટરમાં તો શું વાર લાગે, પણ 60% છોકરાઓ, 60 થી 70% છોકરાઓ નાપાસ થાય છે. કેટલા? 60 થી 70% છોકરાઓ નાપાસ થાય છે. ઓકે, નથી દોડી શકાતો. એટલે ફરી એકવાર કહું છું, આપણે 5 કિલોમીટર ન દોડાય. આપણે હું એ જ કહું છું ને, ક્યાં રોડ ભાગી ગયા છે જ ને આપણી આજુબાજુ રોડ. ખાલી એક દિવસ ટ્રાય મારી લ્યો. જો દોડ થઈ જતું હોય તો નેક્સ્ટ ટાર્ગેટ પ્રિલિમની તૈયારી ચાલુ કરી દો. અને ઉંમર થઈ ગઈ હોય અને PSI નું ફોર્મ ભરી શકાય તો મુખ્ય પરીક્ષા આપવાની છે. પણ તમે 12 પાસ હશો તો તમે પોલીસ કોન્સ્ટેબલ આપી શકશો. એટલે તમારે દોડ પ્લસ પ્રિલિમ કરવાનું છે. હવે જો દોડ ના થાય તો ધીમે ધીમે રોજ તમારે દિવસના 2 થી 4 કલાક, એટલે જો જરૂર પડે તો એક જ વખત 2 કલાક સવારે, જરૂર પડે તો સવારે અને સાંજે બંને ટાઈમ 2-2 કલાક દોડને આપો. બાકીના 4 થી 6 કલાક છે ઓકે એ તમે ભણવાને આપો, એટલે કે પ્રિલિમ માટે આપો. આમ કરીને તમારે એવરેજ 10 કલાક આપવાનું શરૂ કરી દેવું પડે. કેમ એવું? તો એનું કારણ છે, આપણી પાસે ટોટલ આટલા વિષય છે. ગણિત છે, રિઝનિંગ છે, ગુજરાતી છે, બંધારણ, વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, કરંટ અફેર્સ, ઇતિહાસ, ભૂગોળ, વારસો. પછી PSIની તૈયારી કરતા હોય તો જાહેર વહીવટ, અર્થશાસ્ત્ર, પર્યાવરણ અને મેન્સમાં ગુજરાતી અને ઇંગ્લિશ. પણ આપણે મોટાભાગે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોઈએ તો આટલા વિષયને ભૂલી જઈએ. તો કોન્સ્ટેબલમાં આટલું તૈયાર કરવાનું છે: ગણિત, રિઝનિંગ, ગુજરાતી, બંધારણ, વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, કરંટ, ઇતિહાસ, ભૂગોળ અને વારસો. આ બધા વિષય તૈયાર કરતા સામાન્ય રીતે મોટા ભાગે જે છોકરાઓનું ગ્રાસ્પિંગ સારું હોય, મતલબ કે 1-2 વખત જોઈને સમજી જાય તો 6-1 મહિના જેટલો સમય તો મિનિમમ જોઈએ. તો આપણી પાસે લગભગ હવે સમય કંઈક એટલો જ વધ્યો છે. સમજી લો કે આપણે કોન્સ્ટેબલની વાત કરીએ તો 9મો મહિનો, 10મો મહિનો, 11મો મહિનો, 12મો, પહેલો, બીજો ને 3જા મહિનામાં પરીક્ષા હોઈ શકે છે. એટલે આપણને 9, 10, 11, 12, 1, 2, 6 મહિના પૂરેપૂરા મળે છે. તો 6 મહિનામાં એ આખો કન્ટેન્ટ તમારે પૂરું કરવું હોય તો અત્યારે રનિંગની સાથે 6 થી 8 કલાકને રનિંગ પતે પછી 12 થી 14 કલાક પર ડે, એટલે દિવસના ઓછામાં ઓછા દેવાના. પછી વધારે ઈશ્વરની કૃપાથી તમારી સારી કેપેસિટી હોય તો તમે 12 કલાકની જગ્યાએ 18 કલાક વાંચી શકો. જેવી તમારી કેપેસિટી, 16 કલાક, 18 કલાકનું રોજનું રૂટીન થઈ જાય. કેમ કે 10-12 લાખ ફોર્મ ભરાય. હવે આ 12 લાખ છોકરાઓ ફોર્મ ભરે એમાંથી લેવાના 12,000 છે. એટલે તમે ટકાવારી જુઓ ને તો 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5 જતા રહ્યા, 12 એકા 12, એટલે 1% થયો. મતલબ કે 100 છોકરામાંથી 1 છોકરો પાસ થાય.
તો 99 નાપાસ થાય તો એ નાપાસ થવાવાળો વર્ગ મોટો છે, પાસ થવાવાળો વર્ગ બહુ નાનો છે, માત્ર હોય એક. તો તમારે 100માંથી 1માં આવવું હોય તો તમારી પાસે એક જ ઓપ્શન છે કે 12 કલાક, 14 કલાક, 16 કલાક, 18 કલાક જેટલી મહેનત થાય એટલી કરવી. પીએસઆઈમાં 1 મહિનો ઓછો છે, એમાં જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં પરીક્ષા આવી શકે છે. ક્યાં સુધી? જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં પરીક્ષા આવી શકે છે. એટલે તમારી પાસે 1, 2, 3, 4 ને 5 મહિના જેટલો સમય છે. કેટલા? 5 મહિના જેટલો. એમાં તમારે પ્રિલિમ પ્લસ મેઇન્સ આ બંને પરીક્ષાઓની તૈયારી કરવાની છે. હવે આ જે બધા વિષયો છે એ સામાન્ય રીતે તૈયાર કરતા તમને 6 મહિના મેં કીધું એ પ્રમાણે મિનિમમ જોઈ જાય. પીએસઆઈ હોય તો તમારે હજી થોડોક વધારે સમય જોઈએ, તો એ પ્રમાણે તમારે આજથી જ લાગી જવું પડે. અમારી પાસે બધું છે જે આ તૈયારી કરવા માટે આપને જોતું હોય. અમારી પાસે અભ્યાસ કરવા માટે રૂબરૂ ક્લાસ છે, ઘરે બેઠા તમારે ભણવું હોય તો એપ્લિકેશન છે, વાંચવા માટે મટીરિયલ છે, શીખવાડવા માટે સમ્રાટ સામત ગઢવી જેવા સાહેબ છે કે જેને પોતાને આ પરીક્ષાઓમાં પાસ થવાનું અને હજારો વિદ્યાર્થીઓને પાસ કરાવવાનો અનુભવ છે. 12 થી 14 કલાક વાંચવા માટે અમારી પાસે હોસ્ટેલ સાથેની, લાઇબ્રેરી સાથેની હોસ્ટેલ સુવિધા છે. પાસ થવાનો અને કરી બતાવવાનો અનુભવ છે. રોજનું આયોજન કરી અને એને પૂરું કરવાનું, અને સાથે સાથે ત્રિવેણી સંગમ. આ ત્રિવેણી સંગમ કોનું? તો કે વિદ્યાર્થીઓનું, મારું અને તમારા વાલીઓનું. તમે અહીંયા આવો છો તો મારું કામ ભણાવવાનું છે, હું ભણાવું, તમે ભણો, પછી એનું રિપોર્ટ આપણે તમારા વાલીને આપીએ. એટલે રોજ મારે ભણાવવાનું, રોજ તમારે ભણવાનું અને રોજ તમારા ઘરે જાણ કરવાની. આને ત્રિવેણી સંગમ કહેવાય. જેથી કરીને બધા પોતપોતાની જવાબદારી બખૂબી ઈમાનદારીથી નિભાવી શકે કે હું રોજ ભણાવું, તમે રોજ ભણો અને તમારા ઘરના રોજ ચેક કરે. જો હું ન ભણાવું, તમે કંઈ ન ભણો તો ઘરના પૂછે કે ભાઈ કેમ આજે કંઈ નથી ભણ્યો, તો તમે કહી શકો સાહેબે કંઈ ભણાવ્યું નહીં. એટલે એ બાને મારે ભણાવવું પડે, તમારે ભણવું પડે અને વાલીએ ચેક કરવાનું. વધારે માહિતી માટે તમે 9803 872 872 નંબર ઉપર સંપર્ક કરી શકો છો. 3 વિકલ્પ છે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે. એક તો તમે રૂબરૂ ક્લાસ કરી શકો છો, બીજું એપ્લિકેશનમાં રેકોર્ડેડ કોર્સમાં અભ્યાસ કરી શકો છો, અને ત્રીજું તમે એપ્લિકેશનમાં લાઈવ કોર્સમાં જોડાઈ શકો છો. આ રૂબરૂ ક્લાસ છે એ આપણે 1/9/2024 શરૂ કરીએ છીએ. કઈ તારીખથી? 1/9/2024. લાઈવ કોર્સ છે એ પણ આપણે 1/9/2024 શરૂ કરીએ છીએ. કઈ તારીખથી? 1/9/2024. જ્યારે એપ્લિકેશનમાં રેકોર્ડેડ કોર્સમાં તમે આજથી જ જોડાઈ શકો છો અને આજથી જ ભણવાનું શરૂ કરી શકો છો. બધા વિષય છે એ અહીંયા તમને રેકોર્ડેડમાં મારા દ્વારા ભણાવવામાં આવશે. રૂબરૂ બેન્ચમાં બધા વિષય હું ભણાવીશ. લાઈવ બેન્ચમાં હું અને અમુક વિષય ફેકલ્ટી દ્વારા તમને ભણાવવામાં આવશે. પોલીસ કોન્સ્ટેબલ માટે લાઈવ બેચ ચાલે છે. પોલીસ કોન્સ્ટેબલની નવી રૂબરૂ બેચ છે એ આપણે 1/9/2024 શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં તમારે રોજ 3 થી 4 કલાક રૂબરૂ અભ્યાસ કરવાનો થશે. 24 કલાક ઓનલાઈન એપ્લિકેશન દ્વારા પણ તમે જોડે જોડે અભ્યાસ કરી શકશો. રોજ બંને વિભાગની અલગ અલગ ટેસ્ટ રહેશે, કેમ કે કોન્સ્ટેબલમાં 2 વિભાગ આપેલા છે, A અને B. દર અઠવાડિયે પુનરાવર્તન માટે પૂરા થયેલા ટોપિકનો સંયુક્ત ટેસ્ટ હશે. રનિંગ માટે મેદાન અને કોચની સુવિધા રહેશે. રહેવા માટે હોસ્ટેલ અને 10-12 કલાક રોજના ફરજિયાત વાંચન માટે લાઇબ્રેરી. ક્લાસ, હોસ્ટેલ, લાઇબ્રેરી, મેદાન બધું એક જ સ્થળે છે. દીકરા અને દીકરીઓ માટે અલગ અલગ વ્યવસ્થા ધરાવતી ગુજરાતની સૌથી મોટી સંસ્થા કહી શકાય કે જ્યાં આપણે 500-700 છોકરીઓને અલગ અલગ રાખી શકીએ છીએ. ઘરે બેઠા અભ્યાસ કરવો હોય તો લાઈવ એપ્લિકેશનમાં તમે 1/9/2024 જોડાઈ શકો છો, જેમાં તમને મોબાઈલમાં અહીંયાથી અમે લાઈવ ભણાવીશું. આપ મોબાઈલમાં ઘરે બેઠા લાઈવ અભ્યાસ કરી શકો. ઓકે, રોજ તમે ઓછામાં ઓછા 3 થી 4 કલાક લાઈવ ભણો, અને એ મોબાઈલમાં રેકોર્ડેડ સ્વરૂપે રહે. તમારે જ્યારે જોવું હોય ત્યારે પાછા જોઈ શકો, વાંચી શકો, ટેસ્ટ આપી શકો. ઘરે બેઠા તમે આ વસ્તુ કરી શકો છો. મટીરિયલ પણ તમને અહીંથી મોકલી દેવામાં આવશે. પોલીસ કોન્સ્ટેબલ ને પીએસઆઈ બંને માટેની લાઈવ બેન્ચ 1/9 શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણે, જેમાં સોમથી શુક્ર તમારે ભણવાનું હશે, શનિવારે રિવિઝન કરવાનું છે, રવિવારે એની ટેસ્ટ હશે. લાઈવ ભણેલી વસ્તુ તમને 24 કલાકમાં રેકોર્ડેડ સ્વરૂપે અંદર મોબાઈલમાં મળશે. વાંચવા માટે PDF સ્વરૂપે પુસ્તક હશે. ડેઇલી ટેસ્ટ હશે, અને ટેસ્ટનું એનાલિસિસ પણ તમને ત્યારે ને ત્યારે જોવા મળશે. કયો પ્રશ્ન તમારો સાચો પડ્યો, કયો પ્રશ્ન ખોટો પડ્યો, એમાં સાચો જવાબ ખરેખર શું આવતો હતો. સબ્જેક્ટ વાઇઝ રિવિઝન ટેસ્ટ આવશે, પ્લસ મોક ટેસ્ટ આવશે. મંથલી મોડેલ પેપર વિથ OMR સાથે આખું મોડેલ પેપર તમારે આપવાનું રહેશે. બેઝિક પ્લસ એડવાન્સ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો સ્વરૂપે આપણે તૈયારી કરશું કે દરેક ટોપિક પહેલાં શરૂઆતમાં થોડુંક, પછી એમાં થોડુંક વધારે, પછી એના પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો એ રીતે લેતા જશું. 16+ બુક છે એ તમને આમાં ફિઝિકલ સ્વરૂપે મળશે તમારા ઘરે કુરિયર દ્વારા. કોન્સ્ટેબલમાં 200 અને PSIની 300 માર્ક્સની સંપૂર્ણ તૈયારી છે એ આપણે લાઈવ બેન્ચમાં આવરી લઈએ છીએ.
શેના માટે આપણે તૈયારી કરવી પડે? તો એના માટે એક વ્યક્તિના મનમાં સપના હોય છે કે સુખમય જીવન જીવવું હોય, પરિવારની ખુશી હોય, માતા પિતાના સ્વપ્નો હોય, આવનારી પેઢી માટે પ્રેરણા, ગાડી બંગલા છે, આર્થિક સદ્ધરતા છે, લગ્ન, સમાજમાં પ્રતિષ્ઠા. કદાચ આ શબ્દ તમે 18 વર્ષની ઉંમરના હોવ તો તમને હજી સમજવામાં થોડોક સમય લાગશે, પણ ઈશ્વરની કૃપાથી કદાચ વહેલા સમજી જશો તો જિંદગીના ખોટા 3, 4, 5 વર્ષ વેડફાશે નહીં. કેમ કે 28 વર્ષ, 30 વર્ષની ઉંમરે લોકોને આ બધું સમજાતું હોય છે, પણ એ 18 થી 28ના 10 વર્ષનો ગાળો છે એ એમાં વીતી જતો હોય છે. તો તમારો સમય એવી રીતના ન વેડફાઈ જાય એ ધ્યાન રાખવું. કેટલાક વિદ્યાર્થીઓ જેમ તમારી જેમ સપના જોયા છે ને એ લોકો અત્યારે સરકારી નોકરી કરે છે, જેમ કે ધારાબેન પટેલ છે, કૃષ્ણાબેન ગારિયા છે, મોડ હિરલબેન છે, માધવીબેન છે, મેહુલભાઈ ડિંડોર છે, જયશ્રીબેન ડાંગર છે, હિરલબેન ગઢવી છે. આ બધા મિત્રોએ ખૂબ સારી રીતે મહેનત કરી અને અત્યારે સરસ નોકરી કરે છે. તમે પણ નોકરી કરવા માંગતા હો તો તમારે પણ મહેનત કરવી પડે. મહેનત કરવા માટે શિક્ષણ સાથે સંસ્કાર એટલે સમ્રાટ સામંત ગઢવીનું સામ્રાજ્ય એન્જલ એકેડેમી, રાયસણ, ગાંધીનગર ખાતે આપણું સરસ મજાનું અહીંયા કેમ્પસ છે. સ્પેશિયલ તૈયારી જે લોકોને સરકારી નોકરીની કરવાની છે એના માટે જ. અને એમાંય જો તમે 12મું પાસ થઈ અને અત્યારના સમયમાં તૈયારી કરો તો પાસ થવાની તમારી શક્યતાઓ સૌથી વધારે હોય, કેમ કે તમે ઓલરેડી 12મામાં મહેનત કરેલી હોય, તમને 10-12 કલાક બેસવાની ટેવ હોય, તો એ જ ટેવ તમારે થોડીક હજી 6 મહિના કન્ટિન્યુ કરવાની થાય. અમારી પાસે વિદ્યાર્થીને જોઈએ એ તમામ સુવિધાઓ છે. રૂબરૂ ક્લાસ માટે ઓફલાઈન ક્લાસ છે, ઘરે બેઠા અભ્યાસ માટે ઓનલાઈન એપ્લિકેશન છે, રેકોર્ડેડ બેચ પણ છે, બુક મટીરિયલ છે, એસી લાઇબ્રેરી છે 24 કલાક ચાલુ હોય એવી, દીકરા અને દીકરીઓ માટે હોસ્ટેલ છે. આ ઉપરાંત યુટ્યુબમાં અત્યારે જેમ આપ જોવો છો એવી રીતના ફ્રીમાં માર્ગદર્શન અને શિક્ષણ પણ આપીએ છીએ. ટેલિગ્રામ ચેનલના માધ્યમથી પણ આપણે પરીક્ષાને લગતી માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડતા હોઈએ છીએ. આમાંની કોઈ પણ માહિતી તમારે જોતી હોય તો તમે એ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. અહીંયા તમને દરેક જગ્યાના નંબર આપેલા છે. કોઈ પણ માહિતી જોતી હોય તો એ નંબર ઉપર વોટ્સઅપમાં આપનું નામ લખીને અથવા તો પ્રશ્ન લખીને મોકલશો તો બદલામાં એ માહિતી મળી જશે. એટલે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 પાસ છે, જેને પોલીસ બનવું છે, એમના માટે આ સુવર્ણ તક છે. તમે આ બાબતે તમારા માતા પિતા અથવા તો પરિવારમાં કોઈ નોકરી લાગેલું હોય એમની સાથે ચર્ચા વિચારણા કરી શકો, અમારા વિશે એમનો અભિપ્રાય જાણી શકો, અથવા તો અમારા એપ્લિકેશનમાં પ્લે સ્ટોરમાં તમે એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો લગભગ એમાં 150થી વધારે ફ્રી ઓફ કોસ્ટ વિડીયો મૂકેલા છે. ફ્રી કોર્સમાં તમે દરેક વિષયના વિડીયો અંદર મૂકેલા છે. એ વિડીયોને શાંતિથી જુઓ, અંદર ભણાવીશ એ ભણો, પછી એની PDF આપી છે એ વાંચો, પછી ટેસ્ટ આપો. તમને એવું લાગે કે હું ભણાવું એ તમને ખબર પડે છે, તમે વાંચો, તમને યાદ રહી જાય છે, ટેસ્ટમાં સારા માર્ક્સ આવે છે અને પછી તમારે તૈયારી કરવી હોય તો તમે આવી શકો. તમારી ઉંમર હજી એ લેવલની છે કે નિર્ણયો લેવામાં તમે કદાચ ઉતાવળા થઈ શકો, પણ અહીંયા એક વસ્તુ યાદ રાખજો, એન્જલ એકેડેમી ગાંધીનગર ખાતે આપ રૂબરૂ આવો તો સૌથી પહેલી શરત એ છે કે તમે 10થી 12 કલાક ફરજિયાત રોજની મહેનત કરી શકતા હોવા જોઈએ, તો જ આવવાનું, બાકી નથી આવવાનું. બીજું કે 24 કલાકમાંથી મોબાઈલનું દુરુપયોગ, મતલબ કે ફોનમાં વાત કરવી કે સોશિયલ મીડિયા, એના માટે તમને ફક્ત 1 જ કલાક મળશે. ભણવા માટે તમે 24 કલાક વાપરી શકો, બાકી વાહિયાત વેળા માટે ફક્ત 1 જ કલાક મળશે. એના સિવાય તમે ફોનનો ઉપયોગ કરતા હશો તો 1000 રૂપિયા પેનલ્ટી લેવામાં આવશે. ત્રીજું, કોઈ પણ પ્રકારના વ્યસન છે એ અહીંયા અલાઉ નથી. એટલે તમે કોઈ પણ પ્રકારનું વ્યસન કરતા હો તો 2 વસ્તુ થાય, જો વ્યસન છૂટે હોય તો આવવું અને વ્યસન ન છૂટે હોય તો ન આવવું. કેમ કે અહીંયા આવ્યા પછી તમે વ્યસન કરતા પકડાશો તો એ જ સમયે તમારું એડમિશન કેન્સલ થશે અને તમને ઘરે મોકલી દેવામાં આવશે. ચોથું, તમને કશું નથી આવડતું પણ તમારી અંદરથી એવી ઈચ્છા છે કે મારે મહેનત કરવી છે, ઓકે, તો અમારે એવા મહેનતુ છોકરાની જરૂર છે. બીજું કે અહીંયા આવ્યા પછી તરત ને તરત તમે આવ્યા એટલે 15 મિનિટમાં ફાવી જાય એવું ન હોય. તમે આવો એટલે ઓછામાં ઓછા 15 દિવસ તમને સેટ થતા લાગે. પછી ઈશ્વરની તમારા ઉપર કૃપા હોય, તમે 1 દિવસમાં સેટ થઈ જાઓ, કોઈને 2 દિવસ લાગે, કોઈને 5 દિવસ લાગે, કોઈને 7 દિવસ લાગે, ઓકે, વધુમાં વધુ 15 દિવસ સુધીમાં તમે સેટ થઈ જાઓ. કેમ કે 10-12 કલાકની મહેનત કરવી છે તો બને કે કદાચ તમને થોડીક તકલીફ પડે જો જીવનમાં તમે કોઈ દી ન કરી હોય તો, બાકી કરી હોય તો તમે ડાયરેક્ટ ગોઠવાઈ જશો. એટલે 15 દિવસ તો મિનિમમ તમને સેટ થતા લાગે. એટલે જ્યારે તમે ફી ભરો, ઓકે, ત્યારે તમારી સાથે ચોખવટ કરવામાં આવશે કે ભરેલી ફી પાછી મળતી નથી. આવું હું અત્યારથી કહી દઉં છું કે એક વખત તમે ફી ભરી દેશો પછી એ ફી પરત નથી મળતી. એટલે તમે નિર્ણય લેવામાં ખોટી ઉતાવળ ન કરતા. તમને એવું લાગે કે ના મારે મહેનત કરવી છે, હું દુનિયાને ભૂલી અને 10-12 કલાક રોજ વાંચીશ
ઓકે, આવું મક્કમતાથી નક્કી કરો. અને માતા પિતાને પણ રિક્વેસ્ટ કરું છું કે બાળક એવું મક્કમતાથી કે ના હું જઈશ, રહીશ, ઓકે, તો જ એમને મૂકવો. કેમ કે પછી તમારી ભરેલી ફી છે એ તમે એક ફી ભર્યા પછી 5 મિનિટ પછી કહો કે હવે અમારે નથી રહેવું, તો એ ફી પરત મળતી નથી. આ ઓફિશિયલી તમને અહીંયા કહું છું. અને પછી તમે એ બાબતે કોઈ ચર્ચા વિચારણા કે ડિસ્કસ કરો તો એ બાબતે ટાઈમ પણ આપવામાં નહીં આવે. રેડી? એટલે પહેલાં નક્કી કરી લેવું કે મારાથી મહેનત થશે, હું મહેનત કરી શકું, ઓકે, તો જ આવવું. બીજું કે અહીંયા તમે ભણવા આવો છો એટલે અહીંયા અમે હોસ્ટેલ રાખી હોય, હોટલ ના હોય. હોટલમાં શું હોય? ખાવું પીવું મોજ કરવી હોય. અહીંયા હોસ્ટેલ છે, અહીંયા ખાવું પીવું ભણવું હોય. એટલે અમારું મેઇન ટાર્ગેટ તમને ભણાવવા ના હોય. 10-12 કલાક તમે વ્યવસ્થિત વાંચી શકો એના માટે શાંત લાઇબ્રેરી હોય, કોઈ તમને ડિસ્ટર્બ ન કરે, સુવા માટે તમારું સરસ મજાનું બેડ હોય, એના ઉપર ગાદલું હોય, ચાદર પાથરેલી હોય, ખાલી ઓઢવાનું તમારે એક લઈ આવવાનું હોય અને સિમ્પલ 2-4 જોડી તમારે કપડાં લઈને આવવાનું હોય, સાબુ શેમ્પૂ તેલ લઈને આવવાનું છે. બાકી કંઈ અહીંયા ઘર વખરી લાવવાની છે નહીં. સવારે ઉઠો એટલે નાસ્તો તૈયાર હશે, બપોરે જમવાનું તૈયાર હશે, દાળ ભાત શાક રોટલી ગુજરાતી આપણે જે ખાઈએ છીએ, પાછું 3 વાગે ચા અને શરબત હશે, સાંજે ફરી પાછું જમવાનું છે, શાક રોટલી રોટલા, ઓકે, ખીચડી છે, એ પ્રમાણે જે આપણે ગુજરાતી ઘરે આપણે બનતું હોય એવું. સવારમાં રોજ અલગ અલગ નાસ્તો હશે. દોડવા જાઓ એમના માટે તમને ડાયટ પ્રમાણે પલાળેલા જે ચણા છે, મગ છે, સિંગદાણા છે, એવું પણ જોડે મળશે. અને એમાં તમને વાંધો નહીં આવે, જમવામાં તમને મજા આવશે. આપણે એવી કોશિશ હોય છે કે બાળક એના ઘર કરતાં સારું જમે, કેમ કે હું અને મારા બાળકો પણ મોટા ભાગે અહીંયા જ જોડે જમતા હોઈએ છીએ. એટલે એ બાબતનો કોઈ પ્રશ્ન નથી. એટલે આ મુદ્દા ધ્યાનમાં રાખી અને મહેનત કરવી હોય તો ધોરણ 12 પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે આ એક સુવર્ણ તક છે, તમે એનો લાભ લઈ શકો. બાકી મેં આગળ વાત કરી એ પ્રમાણે કોઈને 18 ન સમજાય તો 20 સમજાય, કોઈને 22 સમજાય, કોઈને 24 સમજાય, કોઈને 28 સમજાય. કે જો તમારા ઉપર ઈશ્વરની કૃપા હોય તો જ તમને 18 સમજાય કે ના ભાઈ હું 12 પાસ થઈ ગયો છું, 18 વર્ષની મારી ઉંમર છે ને હવે મારે પોલીસની તૈયારી કરી અને નોકરી લઈ લેવી છે, અને મારા ઘરની જવાબદારી મારા માથા ઉપર લઈ લેવી છે. આવા ઘણા વિદ્યાર્થીઓ હોય છે કે જે પોતાની જવાબદારી સ્વીકારી મહેનત કરે છે, નોકરી લાગે છે અને બખૂબી એ જવાબદારી નિભાવે છે. જો તમે એમાંના કોઈ એક હોવ, ઓકે, તો આજથી તૈયારી શરૂ કરી દો. તૈયારી માટે તમારે જે પણ જરૂર પડે એના માટે અમે તૈયાર છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે તમારા મિત્ર સાથે શેર જરૂર કરજો, ઓકે, એમની સાથે પણ ચર્ચા વિચારણા કરજો. અને કંઈ કન્ફ્યુઝન કે ક્વેરી હોય તો અમારી સાથે વાત કરીને સમાધાન મેળવો. રેડી? ચાલો મળીએ આગળ.